वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायको भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्त समीश्वरं प्रणवौ पवनकुमार खलबल पावक ज्ञानधन जासुहृदयागार बसहि राम सरचापधर गुरु गोविंद दोनों खड़े किसको लागू पाय बलिहारी गुरुदेव की जिन गोविंद दियो बताय। बोलो रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज ने, जगत गुरु रामानंदाचार्य महाराज ने, संत समाज की, पेख भगवान की। हरि ओम नमः पार्वती पति हर हर महादेव हर। આજે જે જીવ જેને પોતાનું સમગ્ર જીવન, હમણાં આજ પૂજ્ય બાપુએ આપણને વાત કરી કે પોતાના જિંદગીના એક એક ક્ષણ જેને પરમાત્માની સેવા અને ભજનમાં અર્પિત કરી દીધા છે એવા પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય શ્રી ઘનશ્યામદાસ બાપુના ચરણોમાં આપણા સૌના કોટી કોટી પ્રણામ છે। ભલે એમની હાજરી અહીંયા સ્થૂળ રૂપે નથી, પણ સૂક્ષ્મ રૂપે બાપુની ચેતના કોઈ પણ રૂપે આપણા સૌની વચ્ચે બિરાજમાન છે। ત્યારે આજે જે ભદ્રોત્સવના પ્રસંગે હમણાં બાપુએ વાત કરી કે ભદ્રોત્સવ એ એક અવસર છે બાપ, એક ઉત્સવ છે। સંતની પાછળ આ એક ભદ્રોત્સવ જેને ઉત્સવ કહેવાય છે, મૃત્યુને મહોત્સવ ગણવામાં આવે છે। અને એવું એ ભદ્રોત્સવના પ્રસંગે અહીંયા સર્વ સંતોના ચરણોમાં પ્રણામ કરું છું। પૂજ્ય અમારા અયોધ્યાપુરીથી પ્રાતઃ સ્મરણીય રામકુમાર દાસજી મહારાજના ચરણોમાં પ્રણામ અને એમના परम आदरणीय सेवा पात्र श्री बुसुंडी महाराज, अमरा शास्त्री जी बापू, राममेल थी पधारेला सुखराम बापू, श्री राजेश्वरा दास बापू, सर्व संतो, अपना धर्मेंद्र भाई कंजारिया, खाखीनी जग्या नरसिंहदास बापू, मनुभाई અને સર્વ સંતો એક વાર જોરદાર તાલી બધા સંતો માટે થઈ જાય બાપ। કારણ કે અત્યારે કોઈને ટાઈમ નથી, એક સેકન્ડનો પણ ટાઈમ આ સંતો પાસે નથી હોતો ભાઈ। બધાને સમય ખૂબ કિંમતી હોય છે, પણ છતાં પણ આજે એક ભાવ અને પ્રેમને વશ થઈ અને સર્વ સંતો પોતાનો અનમોલ સમય આપણને આપ્યો છે, ત્યારે સર્વ સંતોના ચરણોમાં આ દીકરીના પ્રણામ છે બાપ। બધા સંતો જ્ઞાનનો મહાસાગર છે। હું તો એક નાનું એવું ખાબોચ્યું છું બાપ, તમારા બધાના આશીર્વાદ અને ગુરુ મહારાજની કૃપાથી વાણી મળી છે। ત્યારે બે શબ્દ કહેવાનો મને જે અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે હું તો એટલું જ કહું બાપ, આ મોંઘો મનુષ્ય દે વારે વારે નહીં મળે, ભજી લેને કીર્તાર। આ સમય ક્યારે નહીં વયો જશે કોઈને ખબર નથી। હું તો વારે વારે કથામાં કહું છું બાપ કે ભગવાને આપણને આવી તક દીધી હોય તો જાગી જાઓ। હમણાં જ બાપુએ કહ્યું ને કે જેનામાં પ્રાણ હશે એ બોલશે, જેનામાં ચેતના હશે એ બોલશે, પણ જે જાયગા જ નથી એનું શું કરવું ભાઈ? એટલે જાગો। તમે કહેશો બેન જાગીને તો બધા બેઠા છે, પણ આ જાયગા નથી। जायगा कोने कहेवाय? लागी लागी सब कहे लागी नथी तलभार, लागी रामबाई मात ने जेने छोड़ी दीधा घर ने बार, लागी परबे अमर मात ने जेने छोड़ी दीधा घर ने बार। 92 लाख मारवानो धणी बाप, एक माए कीधुं तो आवी काया तारा बापनी हती અને માના શબ્દ જ્યાં लाग्या અને આજ બધું છોડી અને જેને વૈરાગી રંગ લાગી ગયો બાપ, આ શબ્દની તાકાત લાગી ગણાય ભાઈ। શબ્દ ઉતરી જાય, સીતા લાગી જાય, આર પાર લાગી જાય। સંતોના એક એક શબ્દ આપણા માટે અમૃત સમાન છે, એને ઝીલો। ઘણા લોકો મને ભેગા થાય ને એટલે ઘણા બધા કહે છે કે બેન મેં તો કથા બહુ સાંભળી। આપણે કઈ આવો ને કથામાં, અરે બેન બહુ સાંભળીએ, ઘણી કથા સાંભળી। એટલે મને એમ થાય કે આને સાંભળી એના કરતાં થોડીક રાખી હોત તો સારું હતું।
કથા સાંભળીએ એના કરતા થોડીક રાખીએ. આપણને વ્યાસપીઠથી આપણા પરમ વિદ્વાન વક્તાઓ, આપણા સંતો દ્વારા જે જ્ઞાનરૂપી ગંગા પીરસવામાં આવે છે, જે વાણી આપવામાં આવે છે, એમાંથી કંઈક લેવાનું છે આપણે. પણ આપણો વાંધો એ છે, આ મંડપમાં હોય ત્યાં લગી એમ લાગે કે આ બધા કહે, સંતો કહે, આપણા વક્તાઓ કહે, બધું આપણા માટે છે. મંડપમાં હોય ત્યાં લગી જેવા મંડપ બાયણે નીકળ્યા હતા એવા ને. એટલે મારી વિનંતી, કાંઈક લેજો. સંતોના વચન અમૃત સમાન છે, લાગી જશે તો બેડો પાર. વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે, ઘડી પલકી સૂજે નહીં, કરે કલકી બાપ. ક્યારે શું થશે કોઈને ખબર નથી બાપ, જાગી જાઓ. પણ આપણે માણસ છે ને, આપણને બીજા ઉપર ભરોસો બહુ આવે, પણ રામ નામ હરિનામમાં આજે કોઈ પાસે સમય નથી બાપ. આપણે તો વારે વારે કથામાં કહું ને આપને પણ કહું છું કે આપણે બહાર ગામ જઈએ, આડોશી પાડોશીને ઘરે જઈએ તો આપણે બધા દરવાજો બંધ કરીને તાળું મારીએ છીએ. બધા તાળા મારીને આવ્યા હશે, ચાવી લગભગ આગળ હશે. ઘરની તાળાની ચાવી નહીં હોય પણ એક ચાવી તો બધા આગળ હશે હશે ને હશે. સમજી જાઓ બધા. એ મેઇન ચાવી તો આપણી આગળ જ રાખીએ, કોઈને ખબર નહીં કાંઈ રાખીએ છીએ આપણે. એટલે મારો કહેવાનો અર્થ શું છે કે એક સામાન્ય એવું તાળું, 50 રૂપિયાનું તાળું. આપણે માણસનો સ્વભાવ એવો છે કે મને તમને 50 રૂપિયાના તાળા પર વિશ્વાસ છે, પણ રામચંદ્ર પરમાત્મા પર જો વિશ્વાસ આવી જાય તો આપણે ભવ પાર કરી જાય. આપણા રામ પર વિશ્વાસ, આપણા શ્રી બજરંગ બાપ એક હાથ મારે અને બ્રહ્માંડને ધુજાવે, અંજનીના જાય હનુમાન. અને એના નામની જેને લગની લાગી જાય બાપ, સંતોના ચરણની જેને લાગણી લાગી જાય, એ ભવથી પાર ઉતરી જાય. માટે જાગો. આ બધું જાગવા માટે જ આપણે માયલો જાગી જાય. અને જાગી ક્યારે જાય? જ્યારે કંઈક શબ્દ લાગી જાય, અંદર શબ્દ ઉતરી જાય. અને જગાવવા વાળા કોણ છે સમજાય તો સમજો. આપણા બધાના ઘરમાં, મારા ને તમારા બધાના ઘરમાં એકને વહેલા ઉઠવાની ટેવ હશે હશે ને હશે. બધા એક વહેલા ઉઠતું હશે, પણ એ વહેલા ઉઠે બીજાને હુવા નહીં દે. ટ્યુબલાઇટ ચાલુ બંધ કરશે, પંખો ચાલુ બંધ કરશે, એવું ખખડ પખડ કરશે, હળતું ફરતું આરામ થઈ જાય. એટલે આપણને એમ થાય કે હવે ઉઠો, સવાર પડી ગઈ. સમજાય તો સમજજો મારું કહેવાનો મર્મ શું છે. કે આપણે નિંદરમાં સૂતા થઈ, આપણા ઘરમાં વહેલા ઉઠ્યા, એને આપણને જગાડ્યા. એટલે સમજાય તો સમજજો, ઈ નિંદર છે, એ રાતની નિંદર છે. અને આમ જોવા જાવ તો હું ને તમે બધા નિંદરમાં જ છીએ. કઈ નિંદા? માયા રૂપી નિંદર. આપણે સૌ માયારૂપી નિંદરમાં સૂતા છે. મારો દીકરો, મારું ઘર, મારું ગામ, મારું કામ, આ માયારૂપી નિંદરમાંથી આપણને કોણ જગાડશે? આપ સૌ સમજો છો બાપ, સમજી ગયા હશો કે આ માયારૂપી નિંદરમાંથી જગાડશે આપણને આપણા ગુરુ મહારાજ અને આવા સંતો જગાડશે બાપ. આ સંતો જગાડે. જાગી જા ભાઈ, જાગવામાં માલ છે. અને જાગી જાય તો પછી કરવું પડે નહીં બીજું કાંઈ. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેના સુલભન સોઈ. જીન હારી કથા સુની નહીં કાના, સવન રંગ આહી ભ્રમન સમાના. જેને પોતાના કાન દ્વારા કથા નથી સાંભળી, કીર્તન નથી સાંભળી, પરમાત્માનું નામ નથી સાંભળ્યું, એ કાન નથી નાગને રહેવાના દર સમજવા ભાઈ. એટલે મારી વિનંતી છે, જ્યારે કંઈ આવો મોકો મળે ત્યારે એ લાભ લઈએ. અને પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના ચરણોમાં આ દીકરીના કોટી કોટી પ્રણામ અને ભગવાનના ચરણોમાં કરી. એક જ મિનિટ માટે. જે જીવ આવ્યો આપ પાસે, પુત્ર જાણી પાડજો, પરમાત્માએ આત્માને શાંતિ સાજી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાજી આપજો. સર્વ પરિવારને મારા જય સિયારામ. આ તકે મને જે બોલવાની તક આપી, જે સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો આભાર. મારી બોલવામાં કંઈ પણ ભૂલચૂક રહી હોય તો આપની દીકરી જાણી ક્ષમા કરજો. જય શ્રી રામ. ભાવેશ્વરી બેન તો એમને કીધું ને કે દીકરી માની, આપણા દીકરી જ છે. અહીંયા એને ભલે હજી બાળક જ છે. આ ગરબીમાં, મહેન્દ્રપરાની ગરબીમાં એમના ગુરુ ભાવેશ્વરી બેન અને રતનબેન ધર્મ વિશે, ગરબા વિશે આ વિસ્તારને બહુ જાગૃત કરેલો છે. અને હવે જે એ કથાના માર્ગે અને કથા દ્વારા બધાને ભાવ ઉભો કરી દે છે. 5 વર્ષ પહેલા આપણે અહીંયા ચાવડા પરિવારે રાત્રિ રામકથાનું આયોજન કરે, એવું ધર્મેન્દ્રભાઈ વાત કરતા હતા કે એક વખત આપણે રતનબેનની કથાનું કંઈક આયોજન વિચારીએ છીએ. અને મને ભરોસો છે ધર્મેન્દ્રભાઈ વિચારે એટલે એ કરે, ભલે 2 દી મોડું કે વહેલું. એટલે આપણને
રતનબેનની કથાનો લાભ મળવાનો છે ભવિષ્ય. હવે જેને લોહીમાં રામકથા છે, જામદુધોઈના મહંત સ્વર્ગસ્થ ગંગારામદાસજીએ જેના ગળ થુંસુઈ રૂપે રામકથા મૂકેલ છે, અસંખ્ય ગામોની અંદર અસંખ્ય ભાવિકોએ લોકોએ એમની રામકથાનો લાભ લીધો છે. 24મીમાં તો ગંગારામદાસજી પરમ પૂજ્ય પિતા સમાન, એમની કથાનો લાભ તો અસંખ્ય લોકોએ લીધો. મોરારી બાપુનું પણ સાનિધ્ય પૂજ્યપાદ ગંગારામદાસજીને મળ્યું છે. એ જ પરિવારના ત્રીજા નંબરના પુત્ર એટલે શ્રી હસમુખભાઈ ગંગારામદાસજી કુબાવત. મને સગાઈમાં તો મારા શાળા થાય, તો શાળા કરતા વિશેષ જે ધર્મમય હિન્દુત્વ લોકોની વચ્ચે જે વેચે છે, એવા આપણા આ કાર્યક્રમના ધર્મસભામાં એ પોતાની વાણીનો લાભ આપશે. હું વિનંતી કરું અશુભાઈ કુબાવતને અહીંયા વચ્ચે આવશે અને તેમની વાણીનો લાભ શ્રોતાઓને આપશે. શ્રી અશુભાઈ કુબાવત. પ્રથમ અત્રે ઉપસ્થિત સમસ્ત રામાનંદી સાધુ સમાજને મારા જય સિયારામ. નહીં બોલાય? જોકે મંગળાચરણ થઈ ગયા છે, સમય ઓછો છે, બહુ ડીપમાં નથી જતો, સન્માન નામ વિધિ બધું. પણ ટૂંકમાં આજે આ ભદ્રોત્સવ એક આપણી રામાનંદી સંપ્રદાયની પરંપરા. બાપુએ વાત કરી ભદ્રોત્સવના 4 ચરણ, એ તો દર ભદ્રોત્સવમાં એ વાત થતી હોય. પછી પ્રવચનો ઘણા થતા હોય, કથા કરો તો અમારે જ્યાં હાથ નાખું અહીંયા છે, એટલે એ કાંઈ બહુ ચિંતા છે નહીં. અને મારું કહેવાનું એટલું, બાપુ રાજસ્થાન શૈલેષ હતો કે નહીં તું? જોધપુર, રાજસ્થાન જોધપુરમાં 5,500 સંસ્કૃતની પાઠશાળા બ્રાહ્મણોની. ત્યાં મારી કથા પહેલી વખતે જ્યારે મુરબ્બી અશોકસિંહ ગેહલોત મુખ્યમંત્રી, એમના ભાઈ રામસિંહ ગેહલોત મુખ્ય આયોજક હતા, ત્યારે ત્યાંના વાસુદેવાચાર્ય મહારાજ, કોઈને ખબર હોય તો રાજસ્થાનના મુખ્ય સંસ્કૃતના પ્રકાંડ આચાર્ય, અને 151 કુંડી યજ્ઞ હતો સત્યનારાયણ દાસજી બાપુની હાજરીમાં, અને તમામ 4 શંકરાચાર્યો વારા ફરતી ત્યાં પધાર્યા. અને ત્યારે મને એને વાત કરી, અમે બેઠા હતા બધા, એને મને એક શબ્દ કીધો, મને એને કીધું બાપુ, પેલા બાપુ શબ્દ કાઢી નાખો, કારણ કે બાપુ શબ્દ મને બહુ નથી ભીત પડતો. અગર તો સાધુ કયો, ગુરુ કયો, શેખ કયો, ભાઈ કયો, કારણ કે એ લાયકાત આપણી નથી. છતાં ઘણાને શોખ હોય તો લાયકાત મુજબ ભલાઈ કરે. અને મને એને પ્રશ્ન વાસુદેવાચાર્યએ કીધો કે મને કે બાપુ, આટલી કથાઓ થાય, આટલા ભજનો થાય, આટલા સત્સંગો થાય, આટલી જાત્રાઓ થાય, અને જાત્રાનો તો આ વિસ્તાર આખો જાત્રાનો જ છે ને, આપણો સતવારા સમાજ બધો. હું તો ઘણી વખતે કહું, પ્રોગ્રામમાં અમારા અડિયાણા પ્રોગ્રામ હતો સતવારા સમાજમાં, મેં કીધું કે તમારી જે ઉત્તમમાં ઉત્તમ એક ભાવના હોય, તમારી પાસે પૈસો થાય આ સમાજમાં, એટલે પહેલા એ જાત્રા કરે ને આ બધાના આખા સંઘ ભેગી. મેં નરસિંહદાસજી બાપુની લક્ઝરીમાં ઉત્તર ભારતની જાત્રા મેં કરેલી, તેથી મેં જોયું કે નહીં, જાત્રા માટે અને છેલ્લે નાચ કરે, નાતી જમાડે, પણ ભાવથી કરે છે બધા. એટલે મારો કહેવાનો મતલબ, એ બાપુએ મને પૂછેલું કે આટલું થવા છતાં સુધારો જોઈએ એટલો નથી મળતો, એનું કારણ શું? અને આના પ્રશ્ન બાપુ ત્રિવેણી મોરારી બાપુની હાજરીમાં, જોકે હું આવતો રહ્યો તો અડધું છોડી, ત્યારે મેં કીધું તો એક પ્રસંગ, હમણાં તમે કબીર સાહેબની વાત કરી ને, એમાં કબીર સાહેબ
એ બધા 16ના સૈકામાં જે બધા હારે થયા, મીરા, કબીર, તુલસી, એ કબીર સાહેબ બહુ ભણેલ નહોતા, ડિગ્રી નહોતી, પણ છતાંય કબીર હાલતા હાલતા એના મોઢામાંથી શબ્દો નીકળે અને એ સાખી બની જાય, સમાજ એને ઉપાડી લે. અને એ યુગમાં ભણેલા ગણેલા ડિગ્રી મેળવેલા પાઠશાળાઓમાં ગયેલા કવિઓ હતા. રાતોની રાતો વિચાર કરી કરીને શેર શાયરીઓ લખે, સમાજ સ્વીકારતી નહોતી. અને તે કવિઓ વિચાર કર્યો કે આ કબીર એટલું બધું ડિગ્રી નથી, ભણેલ નથી, છતાં એ બોલે એટલે એના મોઢામાંથી નીકળે, સાખી બને, ચોપાઈ ભજન બને. અને આપણે આટલા વિચારો કરી કરીને લખી કઈ કોઈ સ્વીકારતું નથી. એટલે બધા કવિઓ ભેગા મળ્યા બાપુ, બધા એ વખતના જે ભણેલા ગણેલા કવિઓ ભેગા મળી કબીર સાહેબની ઝૂંપડીએ જાય છે. હવે મેં ઇતિહાસમાં છે કે કબીર સાહેબની ઝૂંપડીએ જવું હોય, પાછળ ઝૂંપડી, નદી કે ઓકરાનો કાંઠો, અને અહીંયા જવું હોય એટલે પહેલા તમારે કસાઈવાળામાંથી પસાર થવું પડે. કબીર સાહેબની ઝૂંપડીએ જવું એટલે કસાઈવાળો પહેલા આવે, અહીંયા ઘેટા બકરા કપાતા હોય એટલે અહીંયાથી નીકળે. હવે આ કવિઓ બધા ત્યાંથી ગયા. હવે પહેલા જેલો કસાઈવાળો આવ્યો, ઘેટા બકરા કપાતા હોય, વાસ તો આવે, એટલે બધા કવિઓ આમ રૂમાલ ના કાઢે રાખ્યા, હુંમાં પહોંચ્યા, કબીર સાહેબ બેઠા. પધારો પધારો કબીર સાહેબ કે. એમાં આમાં બધા હરખા ન હોય ને. એક કવિ તો ઉતાવળો થઈને કે હે કબીર કેમ અહીંયા રેવાય? કબીર ને કે અહીંયા રેવાય કેમ ભાઈ, શું તકલીફ છે? અને તઈ આ સાખી તો પ્રચલિત છે, પણ ક્યારે બોલાની? ત્યારે કવિએ કીધું, કબીર એ કબીર, કબીરા તેરી ઝૂંપડી ગલા કટન કે પાસ. કબીરા તારી ઝૂંપડી અહીંયા ઘડા કપાઈ નિર્દોષ જીવોના. કબીર દાંત કાઢવા માંડ્યા કે ક્યાં? કબીરે આમાં સવાલ કર્યો તો ક્યાં? તો કે અહીંયા આવી રસ્તામાં. તો તમે જોયું? હું આટલા વર્ષથી રોજ દીમાં 3 વાર નીકળું છું, મેં એમની નજર નથી કરી. કબીર સાહેબે કીધું મેં એમની નજર નથી કરી. ઓલા કવિએ અડધી જ સાખી બોલ્યો, કબીરા તેરી ઝૂંપડી ગલા કટન કે પાસ. તે કબીરે હાથ ઊંચો કરીને કીધું, કરેગા સો ભરેગા તું ક્યું રેવે ઉડા. મેં જોયું નથી. અને પછી કીધું આવ્યા શું કામ? તો કે જો અમે આટલા માટે આવ્યા છે કે આ અમે આટલું વિચારીને લખી જતા. અને કબીર કે એ તમને નહીં સમજાય. શું કામ? કે આ ચર્ચાનો વિષય નથી, અનુભૂતિનો વિષય. સંતો જેટલા થયા એ તો અનુભૂતિમાંથી ભજનો નીકળ્યા અને એના સત્સંગો નીકળ્યા, બાકી આ કોઈ ચર્ચાનો વિષય નથી. કબીર સાહેબ કે છતાંય કયો તો ખરા. ત્યાં કબીર સાહેબે એક જ કીધું કે કવિઓ સાંભળી લ્યો, તુમ જો કહેતે હો કાગજ કી લેખી. કબીરે કવિઓને કીધું તુમ જો કહેતે હો કાગજ કી લેખી. આમ વ્યાકરણનો વિચાર કરી કે કાગળમાં જોડણી ગોઠવી લખીને કયો છો તમે, કાગળમાં લખીને કયો છો. અને કબીર સાહેબ કે મેં જો કહેતા હું વો નિજ નયન કી દેખ. મારે અનુભવ થયો ને એમાંથી જ નીકળે છે. એટલે મેં અહીં વાસુદેવાચાર્યને કીધું, બાપુ આશા રાખતા નહીં, કથા ગમે એટલી થાય, સત્સંગો ગમે એટલા થાય, પહેલા તો અમારે સુધરવાની જરૂર છે. મેં સ્વીકાર્યું હતું, બીજા સ્વીકારે કે ન સ્વીકારે. સોલેનો ડાયલોગ છે ને, અગર હમ નહીં સુધરે તો. અને બહુ સાચી વાત, આપણા રામાનંદી સાધુ સમાજ ભેગો થયો છે. કોઈને ખોટું લાગે તો માફ કરજો, કારણ કે હું તો ચાર્જથી ક્યાંય કથાય નથી કરતો, ચાર્જથી ભજરી નથી કરતો, અને ચાર્જથી જાતોય નથી. મને મજા ન આવે તો કહી દઉં નથી આવું. પણ એક સનાતન સત્ય મોરારી બાપુની મેં વાત કરી ત્રિવેણીની હમણાં, ત્યાં મારે વાંધો એ જ પડ્યો કે ત્રિવેણીમાં કથાકારો બધા આપણા ઘણા હતા. 3 દિવસનું સંમેલન ચાલ્યું. 3 દિવસ સુધી એકાબીજાની સ્પીચના વખાણ, એકાબીજાની શૈલીના વખાણ, અને પછી તો ઓલું અત્યારે વ્યાકરણ પવિતું ને જોડકણા જેવું બધું. મેં કીધું ભાઈ આમાં આપણી ત્યાં જ નહીં ઘૂસેલું. મને કે કેમ ભાઈ? મેં કીધું કથાકાર સંમેલન એટલે શું? કથાકાર સંમેલનનો અર્થ શું? અને મને કે બસ બધા આપ વિચારોની આપણે કરે નહીં બાપુ કીધું. મેં ચોખ્ખું કીધું, બાપુ કથાકાર સંમેલન એટલા માટે થવું જોઈએ કે સમાજ તમને આંગળી ન તૂટે. સમાજ તમને કાંઈ નહીં કહી શકે, કારણ કે તમે ધર્મની ગાદી ઉપર બેસી ગયા છો. તમને એ આંગળી નહીં ચીંધે. પણ આપણા હરોળના બધા સાથે મળી અને મંથન કરો કે કથાકારોમાં ક્યાં ક્યાં ત્રુટીઓ છે, એના સુધારા માટે આ સંમેલન હોય છે. એક ભાઈ કીધું મને કે કથાકારમાં થોડો કઈ ભૂલ હોય. મેં કેમ ઉપરથી ભગવાન છાપ મારી દીધી?
પછી મેં એક જ શબ્દ બાપુ કીધો, શાસ્ત્રને આધારિત છે, ખોટું લાગે બધા માફ કરજો, આમાં કોઈને હું નથી કહેતો, પણ મેં કીધું અત્યારે કથાકારો હોય, કલાકારો હોય, ભજનીકો હોય, બધાય વેપાર લઈને બેહી ગયા છે, ઉદ્ધાર કોઈ નો કરવા નીકળ્યા નથી. સારી લાગે વાત તો વધાવજો, નહીતર મારે ઇનામ નથી જોતું. વેપાર છે. અને કે કેમ? મેં કીધું બાપુ આમાં જેટલા બેઠા ને એના ચાર્જની મને ખબર છે. અને ચાર્જ એવા છે બાપુ કે જેવા તેવા પબ્લિક, ગામડાની પબ્લિક આની કથા કરી શકે એમ નથી. અને પછી મેં રામાયણનો એક જ પ્રસંગ મેં ટૂંકમાં મારે કેવો છે, બધા વક્તાઓ છે સમજે છે. દશરથજીનું અવસાન થયું, ભરતલાલજી મોસાળમાંથી આવ્યા, કઈ કઈ હારે જે સંવાદ થયો, તિરસ્કાર્યું, જે કહી રહી, અને પછી કીધું હું મારી મા પાસે એટલે કૌશલ્યા પાસે ભરતજી જાય છે. અને એ ભરતજીએ જઈ ખોરામાં માથું નાખીને પોક મૂકીને રહીડા, કૌશલ્યા રડે છે. અને તઈએ ભરતજી એની માને કહે છે, માં હું મોસાળ ગયો ને પાછળથી આટલા દિવસમાં આટલું બધું આ બન્યું, મને કાંઈ ખબર નથી આ કેમ થયું, આ મારી માન આવી બુદ્ધિ આવી ક્યાંથી? કૌશલ્યાજી પોતાના પાલવથી ભરતના આંસુ લૂંટતા લૂંટતા કે બેટા એ બનવાનું હતું, બન્યું એમાં. તો કે માં આમાં મને ખબર નથી, કદાચ કાલ સવારે કોઈ દુનિયા એમ કહે કે ભરત આમાં સામેલ હશે, તો માં આ મને કાંઈ ખબર નથી. અને એ વખતે ભરતજીએ રામાયણમાં દુનિયાના મોટા મોટા પાપોનું વર્ણન કર્યું છે. પણ અમારે મોટા ભાગે શું છે, ટાઈમ ન હોય ને, સમય ઘટતો ગયો એટલે પછી એ કાપી નાખે. એમાં પહેલું પાપ કે મા બાપને મારવાનું પાપ, બ્રહ્મહત્યાનું પાપ, ગૌહત્યાનું પાપ, ઘણા પાપો વર્ણન કર્યા છે. દગાથી રાજાને ઝેર દેવાનું પાપ, આમ તો ઘણા છે. એમાં એક પાપ એવું લખ્યું કે બે કહી વેદ ધર્મ દુહી નહીં. વેદનું વેચાણ કરે ને ધર્મનું દોહન કરે. ભરતજી કે આ મોટા મોટું પાપ. વેદનું વેચાણ એટલે આ પ્રેસ વાળા ચોપડા છાપી છાપી વેચે વેચાણ એ નહીં, પણ વેદનું વેચાણ આપણા રામ સ્વરૂપદાસજી વ્યાખ્યા કરેલી ચિત્રકૂટમાં અયોધ્યા શિલાન્યાસના આપણા મન એને કીધું હતું કે વેદનું વેચાણ ઈ છે કે કોઈ સાધુનો દીકરો હોય, કોઈ સંત હોય, અને એની પાસે જઈને કોઈ સંસારી એમ કે બાપુ અમારે સત્સંગ કરવો છે, અમારે કથા કરાવી છે, અને ત્યાં એ જે જાણતો હોય, એ સાધુ હોય, સંત હોય, એ એમ કે હું 1 લાખ હશે, 2 લાખ હશે તો જ આવીશ. આ વેચા લેવાનો અધિકારી છે, પ્રેમથી આપે, દક્ષિણા બધી મુઠ્ઠી આપો લઈ લ્યો, પણ ચાર્જ કીધું એટલે પાપ. કોઈ બ્રાહ્મણનો દીકરો હોય, સંસારી જઈને એમ કે મારે ભાગવત કરવી, અગર તો મારે કર્મકાંડ કરાવવું છે, અને ત્યારે એ બ્રાહ્મણ એમ કે સત્યનારાયણની કથાના મારા 5000 જ થશે, અને સમજવાનું આપા. આમને બધા અનુભવ છે, કારણ કે મને તો ફોને આવતા હોય, પણ હું કહું ને એટલે મને ઘણા બાપુ એમ કહે, ઘણા લોકોને મને ફોને આવે કે તમે કથા કરો ની વાયા પડી ગયા, મારો ક્યાં રોટલો તૂટે? કારણ કે હું તલાટી મંત્રી હતો, મારો બાબો પ્રિન્સિપાલ છે, નાનો બાબો ડોક્ટર છે, વહુ શિક્ષિકા છે, બધું ભગવાને દીધું છે. નહોતું તેથી હાથ લાંબો નથી કર્યો અને હજી કરવાનો નથી. ફોન તમે કરો કે ન કરો, સાચી વસ્તુ કહેવાનું. પણ આ સાધુ સમાજના ભદ્રોત્સવનું મેન ઉદ્દેશ હવે હું તમને કહું. ભદ્રોત્સવ આપણે શું કામ થતા? પહેલું કારણ એ કે ભદ્રોત્સવ થાય, મોટી ઉંમરના કોઈ પણ આપણે બાપુ જેમ ગયા ઘનશ્યામદાસ બાપુ, ત્યારે ભદ્રોત્સવનું મહત્વ શું હતું કે ત્યારે તાલુકો હોય, અગર તો 25-50 ગામનું જે પરગણું આપણે કહેવાતું, એ બધાને એમાં સગા હોય કે ન હોય, પણ ગામે ગામના તમામ સાધુઓને તેડાવતા. પત્રિકા તો હવે નીકળી, ચિઠ્ઠી લખીને તેડાવતા. એ આખા તાલુકાના ગમે એટલા ગામ હોય એ બધા સાધુઓ આવે, સંત સામૈયા થાય, પછી સભા થાય, અને એ સભાની અંદર ગામે ગામથી મળેલા, કારણ કે આપણા આખા ગામ તો હોય નહીં, અત્યારે એકાદું છે આમ દ્વારકા બાજુ, બાકી તો આખા ગામ આપણા ન હોય, 1-2 ઘર હોય. પણ આવા ભદ્રોત્સવમાં એ નિમિત્તે આપણા તમામ સાધુઓ ભેગા થાય, અને પછી અરસપરસ ચર્ચા કરે. કોઈને તકલીફ હોય, કોઈ ગામમાં કોઈ બધાય સરખા તો ન હોય, તો એનું નિરાકરણ એમાં થતું. અને એથી વિશેષ દીકરા દીકરીઓના સંબંધ પણ ભદ્રોત્સવમાં થતા, એકબીજાના પરિચય મેળવે. એટલે આવો મહાન ઉદ્દેશ ભદ્રોત્સવનો. અને અત્યારે તો આપણે શું છે, મોટે ભાગે ના જોઈ, હવે જમવા ટાળે પહોંચતું, સભા પૂરી થવાય, સત્યનારાયણની કથા વાળું છે, સત્યનારાયણની કથા શરૂ થાય તે વરઘોડિયા ઘર મેળે 5 જણા હોય, પછી પૂછે બહારથી 4 ડંકા પડી ગયા,
પાંચમો પડે ત્યાં ભરચક. એટલે આમાં કોઈને ટાઈમ નથી. મારો કહેવાનો જો કે ભદ્રોત્સવમાં અમારો કુબાવત પરિવાર છે ને હું કુબાવત છું, તો મારે બીજું તો કહેવાય નહીં. પાછા શું છે, અમે લગભગ આમાં મોટા ભાગના નાની બરાદના હાટું જમાઈ જ ભેગા થયા છે. મારા સસરા હીરાદાસ બાપુ, નાની બરાદ, અને અમે તો આમાં શું છે મોજ કરતા હોય. મને એમ કહે, મને કોઈ ભજન સત્સંગનું કહે ને એટલે હું મને એમ કહે કે બાપુ આપણે ભજન રાખો. એમ કહી દે મોજ કરવી, ભજન કરવાની આપણી લાયકાત નથી, સત્સંગ ઉપદેશ દેવાની આપણી લાયકાત નથી. કારણ કે ઉપદેશ તો કોણ દઈ શકે? બજરંગદાસ બાપો દઈએ કે, મીરાબાઈ દઈએ કે, નરસિંહો દઈએ કે, અને એ ભગવાનને ગાળો દઈએ કે. કારણ કે એ કથાએ પહોંચ્યા છે, એ દાવો કરી શકે. નરસિંહ મહેતો માંડલી કે જેલમાં પૂર્યો અને કીધું પરચો આ કાંકડા કૃષ્ણને ડોકમાં ફૂલની માળા પીરાવી છે. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો અને કીધું આ માળા એની મેરે તારી ડોકમાં સવારે આવી જવી જોઈએ. અને તઈએ કીધું ગીત એને જોવાનું. મને કે નરસિંહ તો હું તો ઉલટાનો લાભ થયો કે કોઈ ડિસ્ટર્બ નહીં જેલમાં. જારી પૂરતી હતા એને ભજન ચાલુ કરી આખી રાત. જુઓ એક એક સમયના એના પદો. આમાં આ કીર્તન મંડળી છે, મને બહુ મજા આવી. હવે તો આ બધું લુપ્ત થતું જાય. પેલા ગામડામાં કથા હોય, હામૈયા થાય, ઢોલકા બાંધતા હોય તો કે એક દી હું ટીવીમાં જોયું બાપુ, આ બધી કીર્તન મંડળી રહી ને એનો પરિચય લેતા હતા. એમાં ટીવીમાં આવ્યું બરોબર ધ્રોલની કથા. આપણે હા શૈલેષ હતો ટીવી, અમે સાંજે જોતા બેઠા બેઠા બધા. મનોકામના આશ્રમ, મનોકામના શ્રી હનુમાનજી આશ્રમ, સત્યનારાયણ દાસ બાપુજી હતા. એ અમે 3 કથા કરી. એમાં અમે રાતે ટીવી જોતા હતા. શૈલેષ મને કે બાપુ આમાં કઈક આવે છે, શું જોઈએ? ત્યાં આવી ક્યાંક ગામડામાં કીર્તન મંડળી કે તબલા બાંધેલા અને ગાતા હતા. હવે ટીવી વાળાને એને ખબર ન કહેવાય કે આને કીર્તન ને ઝીલણિયા કહેવાય, એને નામ નહોતું આવડતું. એ કે મિત્રો આજ અમે એક નવો પ્રકાર લઈને આવ્યા છે જેનું નામ છે ઊભા ભજન. મને શૈલેષ કે બાપુ જોવા જેવું. મેં જોયું ટીવીમાં. મેં કીધું આને ક્યાંક, અને દિવસે દિવસે આ લુપ્ત થતું જવાનું. ખબર નહીં પણ હજી આ તો તમારા સમાજમાં છે, અમુક અમુક સમાજમાં આ બધું રહ્યું છે કીર્તન. ભોજા ભગતના ચાબખા સાંભળવાની છે. અને નરસિંહ મહેતાનું મારું કહેવાનું મોટામાં મોટું પ્રદાન છે સાહિત્યમાં. સમયના બધા સંતોના પ્રદાન છે જ, પણ નરસિંહનું જેટલું, એમાંય પ્રભાતીમાં જેટલું નરસિંહ મહેતાનું પ્રદાન એટલું કોઈ નથી. કારણ કે સવાર પડી ગઈ, હાર આવ્યો નહીં, 4 વાગ્યા અને તઈ નરસિંહે જોયું આમ કે હાર હજી કારનો આવ્યો. તઈ વિચાર થયો કે આજ તારે નથી આવું. અને એને એમ કીધું મને મારી નાખશે, મારું ડોકું કપાઈ જાય એની ચિંતા નથી, પણ તારું ભજન કોઈ નહીં કરે. પછી તો શરૂઆતમાં હેતી વાત કરી. પેલા પ્રભાતિયા ગાયા, હજી કેમનું આવ્યો? રાધિકા રાણીએ તને રોકી રાખ્યો, નહીતર નો કરે વાર રે. આ પ્રભાતિયા બોલો. પણ પછી તોય નો આવ્યો. પછી તો ગમે એમ ભગત છે ને દાવો કરે. અને પછી એને રામગીરી પ્રભાતિયામાં કીધું, એ દ્વારકા વાળા, મને ખબર છે તારા ઘરમાં તારું હાલતું નથી, ઘરવાળી આવે નથી દેતી. અને પછી પ્રભાતીમાં બોલ્યો કે હારને માટે સિદ્ધ સાણો એ સામળિયા કજાત રે, હારને માટે સિદ્ધ સાણો. કજાત કીધું, ભગવાન ને કીધું કજાત તો તારો ભરોસો જ નો. ઈ કહીએ કે આપણે નો કહેવાય. કારણ કે તારી જાત કઈ કેવી? તને છત્રી કેવો, ભરવાડ કેવો, આહિર કેવો, અને 2 માનો ને 2 બાપનો. ચોખ્ખું કીધું. હવે કજિયા નો થાય બીજાને કહી કે 2 માનો. અને વાતે હતી છે નંદ યશોદા, દેવકી વસુદેવ. અને આનો ભરોસો ન કરે. પછી જે હાર આવ્યો પણ એ અખતરો એનું પ્રધાન. મારો કહેવાનો મતલબ આ બધું ભૂસાતું જાય છે. હજી તો આવી જે મંડળીઓ છે ને, નહીતર અમને ગામડામાં સાંભળે બાપુ 1 મહિનો આખો દિવાળી આવતી હોય તો ભલે, સાતમ આઠમ આવતી હોય તો ભલે, બહિરાઓ 4 વાગ્યામાં ઉઠી ચોક વારી, 4 વાગ્યામાં ચોકે ચોકે રાહડા લેવાય, મંદિરે મંગળા આરતીઓ થાય, અને એ મોજ હતી. હવે તો બધું કથામાં સાંભળો ને. હવે બપોરે અમારે પરબતિયા બોલવા પડે, બીજું શું થાય? ભજનમાં પરબતિયાનો વારો નથી આવતો. 1:30 વાગે બહાર હા ઘણું થઈ ગયું, થાળ કરી નાખો, કરો બીજું. પણ મારો કહેવાનો મતલબ કે જે કાંઈ મળે સારું સારું સ્વીકારી. અને ભજન સત્સંગ એ આત્માને કઈ આપણે કઈ ધૂન બોલતું તો જ મળશે એવું નથી.
એ આત્માનું કલ્યાણ તો જ થશે એવું નથી. કારણ કે અમારા સંતોમાં ભદ્રોત્સવ એટલા માટે થાય છે કે બીજો તમામ સમાજ મૃત્યુને અમંગળ માને છે. અને અમારો રામાનંદી સમાજ એટલે બાપુ ગુરુ ગાદી છે. ચોખ્ખું કરી દઉં, ગુરુ ગાદીનું બિરુદ એક જ રામાનંદી સંપ્રદાયને મળ્યું છે. યાદ કરજો મિત્રો, ભૂલી ગયા હો તો આપણી જાતને. બીજાને શિષ્ય કરવા નહીં, ભલે પછી આશ્રમધારી હોય એ બધા જીદી ભગત, બીજાના અધિકાર નથી. આપણા રામચંદ્ર ભગવાને આ વ્યવસ્થા કરી દીધી છે. જ્યારે દશરથજીનું હરામણું કરવા ગયા, બહુ લાંબી વાત છે, પછી મારે તો ઊંચામાં હવારે પડે. તો એ બ્રાહ્મણોએ કીધું, બોલા કે અમે કરાવી, બોલા કે અમે કરાવી. રામે વિવાદ કરી દીધા છે. જોકે મૂળ તો આપણે રાજસ્થાની બ્રાહ્મણ, આજની તારીખે ત્યાં વૈષ્ણવ બ્રાહ્મણ તરીકે આપણે એનાથી બ્રાહ્મણો, એના ખુદ બ્રાહ્મણો આપણે પગે લાગે છે, તમે અમારાથી માગો. કારણ કે ભગવાને કીધું મારું સાનિધ્ય, મારી સેવા પૂજા એ આ વૈષ્ણવ બ્રાહ્મણ, એટલે અમે રામાનંદી તમારે કરવાની. અને ઓલા બ્રાહ્મણોને કીધું તમારે સમાજનું કર્મકાંડ કરવાનું, લગ્ન વિધિઓ હરામણા હોય બધું. પણ હવે દિવસે દિવસે અમે જ ભૂલી ગયા. ગુરુ ગાદી છે, પણ હવે શું થાય, અમારામાં જ લાયકાત ન હોય કેવું કે ને. ઘણી જગ્યાએ જાઉં ને તો બાપુ, અમારા ડાયરામાં એક બે હું ગામમાં ગયો હતો ને, બોલા આપણો સાધુ છોકરો ડાયરામાં ચા પાણી રકાબી ઉપાડતો. અને મેં કીધું, એ આ શું છે, ગુરુ આગળ રકાબી? ના ના, અમારા મિત્ર છે. ધૂળ પડી તારી જિંદગીમાં, તને આટલી ખબર નથી કે આ ગુરુ છે. પણ મારું કહેવાનો મતલબ, આપણે જ આપણી જાતને ભૂલી જાય, સમાજને શું કહેવાનું. પણ મારો કહેવાનો મતલબ, બાપુ જે ગયા છે એ તો એના આત્માનું કલ્યાણ કરી ગયા છે. આ તો એ આપણને સંકેત આપે છે. મેં કીધું ને કે રામાનંદી સાધુ સંતો શબ્દ એટલા માટે વાપરું છું કે રામાનંદી જ્ઞાતિ તો મૃત્યુને ઉજવે જ છે, મહાન માને છે. પણ જેટલા કોઈ પણ જ્ઞાતિમાં સંતો થયા, એ તમામ સંતોએ એ કીધું કે હાથી તો ખરે ખબરું પડે, મોત આવે ને તઈ આપણે ખબર પડી કેવા હતા. અને એનો મોટા મોટો પુરાવો કુંભાર ભગત પીપળી સવારામ બાપુ જમનામાને દેહ છોડવો હતો, એને ભજનમાં કીધું. અને ત્યાં કીધું કે બાવલિયો એટલે પોકરણગઢ પીર વાળો, પોકરણગઢ વાળો પીર. કારણ કે હાલતા ચાલતા આવતો હતો, એને બોલાવ્યો ને કે બાવલિયા આવજે, હવે અત્યારે તારી જરૂર છે, આને પ્રાણ છોડવા ટાણે તારી જરૂર છે. અને ત્યાં એને કીધું તું ભજનમાં સાઈ રે સદગુરુ મારા શરણોમાં લેજો, એનું ભજન છે ને એ આ બધા પરચા. અને ત્યાં સ્વરામ બાપાએ કીધું કે બાવલિયા, મરણ તિથિનો બાવલિયા મહિમા છે મોટો. દુનિયા ભલે જન્મદિન ઉજવે, પણ અમારે સંતો સાધુને માટે તો મરણ તિથિ છે ને એ જ મોટામાં મોટો દિવસ છે. એટલે મિત્રો, આજ તો જો 16મો દિવસ, 18 અક્ષરનું નામ તો વિચાર કરજો. બાપુનું નામ તમે ગણી લેજો, 18 અક્ષર થતા હોય. કારણ કે આ પૂર્ણાંક વગર આ વસ્તુ શક્ય નથી. આખું નામ ગણો, 18 અક્ષર એના 16મું ધામ. જો વેપારી વર્ગમાં ખબર છે 16 ધામ થાય. જો કે આપણે ભદ્રોત્સવ 12 દિવસ પછી ક્રિયા થયા પછી ગમે ત્યારે થાય. તો આજે આટાણે આ પ્રસંગમાં જો કે સાધુ તરીકે, સંત તરીકે નહીં, એટલે ઊંચો જબ્બા ખંભે ખેસ કાંઈ આમ ધોતિયા પહેરી નથી આવતો કે આપણે આમ હાલતા વિમલ ખાવા જો શું કરવું, પાણી જઈને જરા ખાઈ આવી. પણ મારું કહેવાનું, દેખાદેખીની ભક્તિ મીરાબાઈએ ના પાડી, નરસિંહે ના પાડી, તુકારામે ના પાડી. અંદર બેઠેલાને પૂછી લ્યો, સતાર સાહેબને અનવર સાહેબે કીધું કે ક્યાંય ભટકમાં, નરસિંહ ભોજા ભગતે જલારામને કીધું ભાટકમાં ક્યાંય ભાટકવાની જરૂર નથી, અંદર બેઠો છે એને ખોજી લે, પતારે જવાની જરૂર નથી. એમ અંદરથી જે આનંદ આવે, અંદરથી જે મોજ આવે, એ જ સાચી મોજ. બાકી તો આ કદાચ સમાજમાં જાય ને સારું લાગ્યું, 5-25 હજારની ઘોર કરે, મોજ આવે, તાન ચડે, કથામાં મોજ આવે, તાલીઓ પડે, મજા આવે. પણ એ છે નહીં કે અંદરની મોજ નથી. અંદરની મોજ તો તમારો અંતર, આ નાભીમાંથી જે શબ્દ નીકળો, એ શબ્દ સીધો બ્રહ્મમાં ચોંટ્યો, એટલે એ ઉપર બેઠો બેઠો કહી દે સાવાસ તારો જન્મારો પ્રમાણ છે. બાકી સમાજની હું તાલીઓ લેવાની? સમાજની તાલીઓની કોઈ પ્રકાર કરતા નહીં. કારણ કે આપણો અમરેલીનો મુરદાસ બાપુ ચોખ્ખું કહી દયો કે આના સમાજ તમને ફૂલના હારે પહેરાવે અને ઈના ઈ તમને ગધેડા બિહારી પગરખાના હારે પહેરાવે. માટે વધુ સમય નહીં, રાત્રે સમય મળશે તો પાછા રોકાવાનો જ છું. વચ્ચે ટાઈમ મળશે તો મોજ કરાવીશ થોડીક વાર. પણ અત્યાર સુધી સૌ સંતોને મારા પ્રણામ કરી અને આપ બધાએ મને સાંભળ્યો, સહન કર્યો, એ બદલ ખૂબ ખૂબ બધાના ધન્યવાદ.
પણ જે એવી બોલો કે છેલ્લે છેલ્લે મને યાદ રહીએ, બાકી બીજું મને કાંઈ યાદ નથી રહેતું, જે યાદ રહીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી. ધર્મેન્દ્રભાઈ કંજારિયાને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ બે શબ્દો આપણને કહેશે. ધર્મેન્દ્રભાઈ. આજ રોજ પરમ પૂજ્ય ઘનશ્યામજી મહારાજના 16મા ધામસમા ભદ્રોત્સવ કાર્યક્રમમાં ભગવાન ઘનશ્યામજી મહારાજના આત્માને પ્રભુ શ્રી રામચંદ્રજી મહારાજ પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના. આમ તો ઘનશ્યામજી મહારાજ હંમેશા ભગવાનના ચરણોમાં જ હોય છે, એટલે એને તો એના ચરણોમાં આપણે પ્રાર્થના કરશી તો પણ સ્થાન આપશે ને, એમનામ પણ સ્થાન આપશે. કારણ કે 98 વર્ષ સુધી રામચંદ્રજી મહારાજની સેવા પૂજા કરી હોય તો એવા દિવ્ય આત્માના ચરણોમાં સતત નમન. સ્ટેજ પર બિરાજમાન તમામ સંતોને ચરણોમાં મારા વંદન. આજે આ ભદ્રોત્સવ ઉત્સવમાં મને જે બોલાવી અને સન્માન કર્યું એ કુબાવત પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. અમે એક સેવક તરીકે ભગવાનના અમને જે કંઈ પ્રેરણા મળી હશે અને એના થકી માધાપરના ગ્રામજનોના સહયોગથી ભવ્ય દિવ્ય જે રામજી મંદિરનું નિર્માણ થયું એમાં તમામ સમાજ અને આખું માધાપર સમસ્ત ગામ એમાં સહભાગી છે. હું તો એકમાત્ર ભગવાન રામજી મહારાજની પ્રેરણાથી નિમિત્ત બન્યો છું અને એ પણ કેવી ભગવાનની કૃપા કે મંદિર જ્યારથી શરૂ કર્યું ત્યારથી પૂર્ણ થયું. 34 લાખ રૂપિયા જેવો ખર્ચો આપણે રિનોવેશનમાં થયો અને 14 લાખ રૂપિયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. પણ આ રામચંદ્રજી મહારાજ ઉપર શ્રદ્ધા હોય તો એની કૃપા કરી કે મને કોઈ પાસે માંગવા નથી જવા દીધો, ક્યાંય મારે ફાળો લેવા નથી જવા પડ્યો. ઓફિસમાં મંદિર ટ્રસ્ટની ઓફિસમાં આવી અને ગ્રામજનો દઈ ગયા છે, એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આ બધું ભવ્ય ઉત્સવ જે ચંદુભાઈ કીધું 3 દિવસ સરસ મજાનો ઉત્સવ થયો, એક યાદગાર પ્રસંગ ઉજવાણો અને દિવ્ય ભવ્ય મંદિર બન્યું. એમાં ભગવાન રામચંદ્રજી મહારાજની મહેરબાની હોય તો જ આપણે કરી શકીએ. આપણે તો માત્ર નિમિત્ત છીએ, એટલે એમાં કાંઈ મારા સન્માન હોય નહીં. અને આપણાથી જે કંઈ થાય ધર્મ કાર્ય એ આપણે કરવા એ આપણી ફરજ બને છે. તો ફરી વખત વધુ કાંઈ નહીં કહેતા કુબાવત પરિવારનો મને સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી વખત સાધુ સંતોના ચરણોમાં મારા વંદન, નમસ્કાર, જય શ્રી રામ. હવે વેવાઈ વેલાના સન્માનનો કાર્યક્રમ છે. તો હું નામ બોલું છું એટલા હાજર છે ને. નરોત્તમદાસજી નરભેરા કુબાવત મોરબી, કૃષ્ણકુમાર રમણીકલાલ અગ્રાવત ગાંધીધામ, ધર્મસભાનું સાલ ઓગાળી સન્માન કરેલ છે. શ્રી કુબાવત પરિવાર સાલ ઓઢાડી સન્માનિત કરશે. હાલો હાલો. વિઠ્ઠલદાસજી કાળીદાસજી કુબાવત પરિવાર વતી નરસિંહદાસજી વિઠ્ઠલદાસજી કુબાવત અને વિઠ્ઠલદાસજી પરિવાર કનુભાઈ કુબાવત,
અનિલભાઈ કુબાવત અને કેતનભાઈ કુબાવતનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવી રહ્યું છે. વિઠ્ઠલદાસજી કુબાવત પરિવાર સન્માન કરી રહ્યું છે. નરસિંહદાસ કુબાવતજી, કનુભાઈ કુબાવત, અનિલભાઈ કુબાવત અને કેતનભાઈ કુબાવતનું સન્માન કરવામાં આવેલ છે. વિઠ્ઠલદાસજી કુબાવત પરિવાર વતી શ્રી મહેશભાઈ કુબાવતે કનુભાઈ કુબાવત, અનિલભાઈ કુબાવત અને કેતનભાઈ કુબાવતનું સન્માન કરેલ છે. કેતનભાઈ કનુભાઈ કુબાવતનું રામાનંદીય સાધુ જ્ઞાતિ વતી રામાનંદીય સાધુ જ્ઞાતિના ટ્રસ્ટી માન્યવર ચંદ્રકાંતભાઈ રામાનુજ શાલ ઓઢાડી સન્માન કરી રહ્યા છે. કેતનભાઈ કુબાવતનું ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ રામાનુજ સન્માન કરી રહ્યા છે. નરોત્તમભાઈ નરભેરામભાઈ કુબાવત. રાખો, હાથ રાખો, તો હાથ રાખો. ના ભાઈ, હરકા ઉપાડ્યો તો આવે ને. વિનંતી છે કે નીચે બેસી જાઓ, 2-5 મિનિટ બેસી જાઓ. સિદ્ધેરામ કુબાવત તેમનું સન્માન ત્રિશાલભાઈ કુબાવત કરશે. રેડી. ઓલો ચોરામાં ઓળખ નહીં થાય. તમે મહિલા હોય દેવાનું જ છે. આ થઈ ગયું છે કે જેમના નામ બોલાય એ લોકો આવે, કારણ કે જો આમાં નામ બોલાવાળા પણ ગોટે ચડી ગયા. વસ્ત્રાપતમાંથી રાજેશભાઈ ચીમનલાલ રામાવત તેઓ વ્યવહાર કરી રહ્યા છે. રાજેશભાઈ રામાવતને અનિલભાઈ શાલ ઉડાડી સન્માનિત કરેલ અને રાજેશભાઈ રામાવત અનિલભાઈને સામો વ્યવહાર કરી રહ્યા છે. તરફથી તેમના દીકરી દક્ષાબેનને રાજેશભાઈ રામાવત ભેટ આપી રહ્યા છે.
સુખરામદાસજી રામાવત તરફથી બહેન શ્રી વર્ષાબેનને, અનિલભાઈ તથા કનુભાઈના નાના બહેનને ભેટ આપી રહ્યા છીએ. સુખરામજી રામાવત તરફથી ઇન્દુબેનને પણ રાજેશભાઈ રામાવતના હસ્તે ભેટ આપવામાં આવે છે. રાજેશભાઈ ચીમનલાલ રામાવતના હસ્તે ચીમનલાલ રાઘવ તથા નિખિલ ચીમનલાલજી રામાવત પરિવાર તરફથી બંને ભાણેજને કપડાની જોડી ભેટ સ્વરૂપે રાજેશભાઈ રામાવત અર્પણ કરી રહ્યા છે. ભેટ કરવામાં આવે છે. નાગડાવાસ વાળા રમેશભાઈ પરિવાર તરફથી ભેટ કરવામાં આવે છે. હસમુખભાઈ નાગડાવાસ તરફથી નિખિલભાઈ તથા રાઘવભાઈને એક એક કવર આપવામાં આવે છે તથા અનિલકુમારને શાલ અર્પણ કરવામાં આવે છે અને દક્ષાબેનને એક સાડી ભેટ કરવામાં આવે છે. દક્ષાબેનને રાજુભાઈ આચાર્ય પરિવાર તરફથી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવે છે. રાજુભાઈ આચાર્ય પરિવાર. અનિરુદ્ધભાઈ રામાવત તરફથી દક્ષાબેનને કવર અને એક અનિલકુમારને કવર આપી સન્માનિત કરવામાં આવેલ છે. ભાઈ રાજકોટ તરફથી અનિલભાઈને એમના હાડુભાઈને એક કપડાની જોડ ભેટ કરવામાં આવે છે. દક્ષાબેનને સાડી, દક્ષાબેનને એક સાડી બંને ભાઈ રાઘવભાઈ તથા નિખિલભાઈને એક એક જોડી કપડાની ભેટ આપવામાં આવે છે. ધન્યવાદ. શૈલેષ મહારાજ બગથરાવાળા તરફથી અનિલભાઈને શાલ ઓઢાડવામાં આવશે. દક્ષાબેનને એક કવર. હાલો રેડી. હિતેશભાઈ અનિલભાઈને શાલ અને દક્ષાબેનને એક સાડી અને કવર ભેટ આપવામાં આવે છે. હાલો. લીલાબેન મોરબી તરફથી દક્ષાબેનને એક કવર હાલો રેડી. આપવામાં આવે છે. આ બાજુ વિધિબેન નિકુંજભાઈ તરફથી વિધિબેન નિકુંજભાઈ રામાવત તરફથી ભરતભાઈ ભાડેસર તરફથી દક્ષાબેનને સાડી ભેટ આપવામાં આવે છે. જો આ બાજુ. હાલો રેડી. હાલો રેડી. જો આ બાજુ. મનુભાઈ કુબાવત ખાખીની જગ્યા કનુભાઈ કુબાવત અને અનિલભાઈ કુબાવતનું સન્માન કરી રહ્યા છે. હાલો. બેન પાછળ ગયો થોડા બેન. ભેટ હાલો, આપો. આપી રહ્યા છે. આપો. હાલો રેડી. ડ્રેસ તથા સાડી ચેતનભાઈ અને એમના ધર્મપત્નીને જો ભાઈ આ બાજુ જો ભાઈ મુના. હાલો રેડી. હાલો. હાલો રેડી. આમ જોઈ. હાલો હાલો આપો. હિમાંશુભાઈ અનિલભાઈ નિમાવત કાજલબેનને એક સાડી ભેટ આપો.
શારદાબેન જગદીશભાઈ, અને કાજલબેનને સાડી. હવે કે ભાઈઓનું શાલ ઓઢાડી અને સનાળા કુબાવત કુટુંબ તેઓનું સન્માન કરે છે. ભાઈ કુબાવતનું રવિ બંને ભાઈઓનું રાજુભાઈ કુબાવત પરિવાર તરફથી બંને ભાઈઓનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવે છે. કુબાવત પરિવાર તરફથી રાજુભાઈ